કે 2025નું આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે અને સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર પ્રાઇમ મિનિસ્ટરે આપેલું છે એની સમજ આજે ગામના દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, મહિલા મંડળીઓ, ઇટર મંડળીઓ બધા આજે એકઠા થઈ રહ્યા છે. લગભગ 4 થી 5 હજાર જેટલા મેમ્બરો નોંધાયેલા છે. એ બધાને તજજ્ઞો દ્વારા આ અમિતભાઈ જે સુધારા કર્યા છે કે ભાઈ મલ્ટિપલ કામ કરો, બીજા બધા ફાયદાઓ કરો, પ્લસ એમને હું આગળ જે કહેતો હતો કે એમને એક્સપોર્ટ સહકારી સંસ્થા નવી ઊભી કરીને ખેડૂતોનો જે માલ અહીંના બજારોમાં વેચાતો હતો એના બદલે એમને એક્સપોર્ટમાં એ એક્સપોર્ટ સોસાયટી દ્વારા માલ વેચીને પહેલા જ વર્ષે એમને 122 કરોડનો નફો કરીને 20% ડિવિડન્ડ વેચ્યું. એટલે આ બધી સંસ્થાઓ જે અર્વાચીન પ્રવાહોમાં જે સુધારા થયા એની સમજ બધાને મળે અને એ સમજનો લાભ ગામના ખેડૂતો, ગામની મંડળીઓ સુધી પહોંચે અને સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર છે એના દ્વારા લોકોનું આર્થિક ઉપાર્જન થાય એની સમજ આપવા માટે અમે આ કાર્યક્રમ કર્યો. વડકોળા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવવાના છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. સહકાર મંત્રી શ્રી આવવાના છે. આખા આઈસીએ એપી આખા એશિયા પેસિફિકના ચેરમેન છે મિસ્ટર ડૉક્ટર ચંદ્રપાલસિંહજી યાદવ આવવાના છે. અને બાકી બધા રાજ્યના આપણા બધા સહકારી સ્ટેટ ફેડરેશનોના ચેરમેનો હાજર છે. અને જિલ્લા લેવલે જિલ્લા ડેરીઓના ચેરમેનો, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનો, જિલ્લા બેંકોના ચેરમેનો, એના ડાયરેક્ટરો અને સેવા સહકારી મંડળી, દૂધ મંડળી, મહિલા મંડળીઓ એ બધાના ડાયરેક્ટરશ્રીઓ આ સમજ મેળવવા માટે અમિતભાઈ સાહેબનો પ્રોગ્રામ 10:30 પછી શરૂ થશે, પણ 9 થી 10, 9:15 થી 10:15 જેવો તજજ્ઞ લેક્ચર એમને આપશે. ત્યાર પછી એમનો પ્રોગ્રામ પતી જશે. પછી પણ લંચ પછી પણ પ્રોગ્રામ 4 વાગ્યા સુધી ચાલશે, જેમાં તજજ્ઞ દ્વારા એમના સમજ આપવામાં આવશે કે ભાઈ આ બધા સુધારાઓ તમારા માટે થયા છે અને જ્યારે સરકારે આ બધા સુધારા કર્યા છે ત્યારે એનો વધુને વધુ લાભ લઈ અને તમારી સોસાયટીઓ મજબૂત કરો અને સોસાયટીઓ મજબૂત થાય તો એના સભાસદો સુધી પહોંચાડો, એટલા માટેનો આ અમારો પ્રયાસ છે.